તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ અત્યારે અમે આવ્યા છીએ ખેરાલું સવારમાં વિવો મોબાઈલમાં. અંકિતજીને ફોન ગરમ થયો હતો, હજુ તો મહિનો થયો લાયા તો બતાવવા આવ્યા હતા ચમ ફોન ગરમ થાય. પછી આપણે જઈશું ઘેર અને આજે પૂજાના ભાભીનો સીમન છે તો આપણે જઈશું વાલાપુરા. તો જો ગાઈસ અત્યારે અમે નીકળી જઈએ છીએ હવે દવાખાને જઈએ. તો ગાઈસ અમે આવી જાય છીએ દવાખાને અંકિતજન દાઢનું બતાવવા માટે અને પછી આપણે જઈશું વલ્લભપુરા. તો ગાઈસ દવા બીજી લઈને હવે આપણે નીકળી જાય છીએ વલ્લભપુરા જવા માટે. ખેરાલુ બજારમાં થઈને નીકળી જઈશું આપણે. ગાઈસ અમારા આટું આવી ગયા છે અત્યારે અને હું હાલ આવ્યો છું ખેરાલુથી. શું કરે વેલા શું કરી? ચાલા બાપુનો ફોન આવ્યો હતો. ડાબી બાપુનો ચાલા બાપુ છો તે ઘેર આવો કે બીજા ખાવા. મેં કીધું હવે રાતે જ હા મને કે રાતે ખાઈને જજો. મેં કીધું રાતે નહીં મોડું થઈ જાય આમાં. તો મને કે ચા બાપીને જજો ઘેર ભૂલતા નહીં. મેં કીધું ફાઇનલ આવશે થોડો. મને કે નહીં આવો તો કે નહીં ભૂલી. અમે ફોન કાપી દીધો ફટ તો મેં ફોન કર્યો. મેં ફોન કાપ્યો કે તમે નહીં આવો. મેં કીધું એવું નહીં આવશું. એટલે લેવા આવશે. આવી જાય બધા મહેમાન પછી કઈ પૂજન ભાભીને લેવા આવે છે બધા. હવે ખોડ ભરાવ કાવા ખોડ ભરાવ ના હજી તો 2 વાગ્યાનું મુહૂર્ત. 2 વાગ્યાનું મુહૂર્ત. ચમ રોવા હા હેડ જતો લઈ જા કે એ આડે ને મારપા હાને શું કરો બધા ભેગો થઈને આઈકન એ શું કરો બધા ભેગો થઈને તો હું વાતોનો વળો કરો કોમ કરો કે આમ વાતોનો વળો કર્યાવાનો ના વાતોનો વળો નહીં કરતા એ કોમ હું ભૂતાઈ રહ્યો ને કોમ હું ભૂતાઈ રહ્યો ને હું તો કોમ કરી નહીં. લોટ વધ્યો તું તે શું કર્યું? આરે તો આઈને છોકરો ને મળી હોય તો જોર આવે ને તે છોકરો લઈને થઈ જાય. ગુણ તમે મહેમાન કદી ગમું હેડો મહેમાન તો હું છું. પેલી રીત આ મહેમાન તારી આડી મહેમાન જો એ ઓમ તકલી જો એક મહેમાન એ રહ્યો ને કાઈ રહ્યા. એક મહેમાન આવી રહ્યો એરા મહેમાન શીરો કરી ને કફાઈ શું કરો? હા આપણો બધા મહેમાન નહીં મહેમાન તો કીધું કોમ કરાવો અંતે કામ તમાર તો વકન મહેમાન ગતિ ના હું શીરો લાવતો તો બેઠો એવું તો જે કરે. આપણે જઈએ છીએ હું વિવેકજી અને અંકિતજી ટિફિન આપવા સાઈડ ઉપર સાપી જવાનું છે. તો બ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો. પછી આપણે ઘેર આવીએ. वर्ता खबर कौन नहीं आई खाली बोली आई जा टूंक समय में वो पानी आई जा. लगी पानी है आ चालू છે. આ બાજુ જે ડેમ રહ્યો ને આ બાજુ ડેમ ભરેલો એટલે પેલો દેખાય ને અમો પાછળનો ડેમ રહ્યો. હા आई जरूर पहला अरे तू आई આખો ડેમ ભરેલો એટલે વરસાદ ચાલુ વરસાદ હોય તો આવી ગયો.
ગાઈસ અમે આ હતા સીએનજી પુરાઈને હવે સીએનજી પુરાઈને પછી જઈશું વાલાપુરા. ગાઈસ અમે સીએમ મુકેશ્વર આયરમ માજીના ગોટા જીયા. ફેમસ છે ગાઈસ. અરે ભલે એવી દુકાન નહીં પણ બહુ જૂના ટાઈમથી. એવું એમ હવે ચેટલું આગળ છે મુકેશ્વર આઈએ ભરાઈ ગયું પોણી આવ્યું પાણી ફૂલ પાણી આવે 4 ગેટ ખોલી દીધા. ચાલ બહુ પાણી છે ગાઈસ. એક દારો આવો ફરવા. હા વાત સાચી આવો ગરમ. આપણે 10 કિલોમીટર થાય. 10 કિલોમીટર આપણે 10 છો 15 16 18 19 કિલોમીટર જેવું થાય. નોકજો મોય નોકજો ફોન. ના ભાઈ ના આજ કોઈ નહીં ફોન નો લેવા કોણ જાય? સર કોઈ નહીં બહુ. જોડે મોટા માછલી અલગ અલગ કલરના ને બધા અલગ નહીં. આયરી માછલી અલગ, પેલી અલગ. આ કઈ કહેવાય મને ખબર નહીં. બહુ આ જે માછલી જેટલો બધો માછલા છે ને બહુ બધો માછલા ત્યાં પકડવા જેવો માછલો ના આવે લપેટામ લઈ લે. તો જો ગાઈસ આપણે ડેમ જોઈ લીધો છે હવે આપણે જઈએ છીએ વાલાપુરા. પછી આપણે કોકનું કોકડું દેખાય. પછી આપણે હમણાં હા જાય પાણી. નેચો થઈને જતું. જાય ગાડી જાય ગાડી તો જાય. નેચે થઈને જાય પાણી. નેચો થઈને જાય. ઉપર થઈ જાય તો ભાઈ માછલો પકડવા વાળા પેલા ઉપર થઈને જતું છે. હાલો. કઈ સવા અમે નીકળીએ છીએ પાટણ જવા માટે તો બ્લોગનું તો કન્ટિન્યુ બનાવી દેજો. તો જો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ અને વરસાદ જુઓ બરાબર અંધાર દીધું છે. હવે જોઈએ વરસાદના પલડા છે કે નહીં પલાડું. આજ તો કશું કોઈ લાવે નહીં થેલી પેલી અને કપડાં પલળી જવાના છે. ગાઈસ અમે આ હતા ડાબી બાપુને મારી ફોન આવ્યા હતા સુંઢિયા હતા કે તમે આવો તે અમારા ફોલોવરથી ત્યાં આવ્યા છીએ ડાબી બાપુ જોડે નહીં. હવે ચાબા મૂકીએ ચાબા પીને પછી અમે નીકળશું ઘેર. ગાઈસ આપણા ફોલોવરને મળીને પછી આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે. અને અંબાજીનો કેમ્પ જો ગાઈસ સરસ મજાનો કેમ્પ વધ્યો છે. હવે કેમ્પ ચાલુ થઈ જશે. વોટરપ્રૂફ સભા ગાઈસ આર્યો જો. અને આ સુંઢિયાવાળો હાઈવે છે અને અહીંથી આપણે નીકળી જશો સિદ્ધપુર ચોકડી થઈને ડાયરેક્ટ જ પાટણ સિદ્ધપુર થઈને. જો ગાઈસ અંધારા તો બાકી રાખી જ નહીં એવું અંધાર્યું હોય ને જબ્બર ગાજ. હા અંધારી બહુ તો લાઈટ છે કારણે. તો જોવા ગાઈસ અત્યારે અમે નીકળી જઈએ અને મસ્ત તો જો ગાઈસ પડે છે એક બાજુ તમને બતાડો અહીં પલળી ગયા આખા જોયા. તો જો ગાઈસ હવે પલળી ગયા બે જણા અને ચાલુ વરસાદમાં બ્લોગ બનાવી છીએ. હા અંધારું થઈ ગયું પણ ગાઈસ આ તો આઈફોનનું રિઝલ્ટ આવે ને એટલે તમને વાઈટ દેખાય ને કે અંધારું થઈ ગયું. હવે તો 132 થઈ ગઈ ગાઈસ. જો લાઈટો ચાલુ કરી દીધી ગાડીવાળાને જોવા બધી અંધારું થઈ ગયું છે. બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દે.